અમદાવાદથી લંડન ગેટકીવ જતી એર ઇન્ડિયાની ફ્લાઇટ AI-171 ટેક ઓફ થયાની થોડી મિનિટો પછી જ અકસ્માતનો ભોગ બની. વિમાનમાં 242 મુસાફરો સવાર હતા. હજુ સુધી મૃત્યુઆંકની સત્તાવાર પુષ્ટિ નથી થઈ. ઘણા મીડિયામાં અહેવાલોનો દાવો છે તે થઈ રહ્યો છે કે 120 લોકોના મોત થયા છે. આ દરમિયાન એક્સ પર અચાનક એક નામ ચર્ચામાં આવ્યું, જેનું નામ છે આકાશ વત્સ. આકાશ વત્સે પોતાના એક્સ હેન્ડલ પર દાવો કર્યો કે હું એ જ ફ્લાઇટમાં હતો જે અમદાવાદથી લંડન જઈ રહી હતી. ટેક ઓફના લગભગ 2 કલાક પહેલા હું દિલ્હીથી અમદાવાદ એ જ પ્લેનમાં આવ્યો હતો. મેં ફ્લાઇટમાં કેટલીક અસામાન્ય વસ્તુઓ પણ જોઈ હતી, જેનો મેં એક વિડીયો પણ બનાવ્યો હતો, જેથી હું એર ઇન્ડિયાને ટ્વીટ કરી શકું. આકાશે આ વિડીયો પણ શેર કર્યા અને વધુ માહિતી આપતા કહ્યું કે કૃપા કરીને મારો સંપર્ક કરો. મીડિયા સાથે વાત કરતા આકાશ વત્સે કહ્યું કે હા, તે જ પ્લેનમાં કેટલીક વિચિત્ર વસ્તુઓ મેં નોટિસ કરી. આકાશે વિડીયો બતાવી અને અંદરની કેટલીક ખરાબ વસ્તુઓ છે તેનું વર્ણન પણ કર્યું. આકાશે એર ઇન્ડિયાની ફ્લાઇટની અંદર ખરાબ સ્થિતિનો વિડીયો પણ બનાવ્યો હતો. આકાશનો દાવો છે કે ફ્લાઇટમાં ખૂબ જ વિચિત્ર પરિસ્થિતિ હતી. ફ્લાઇટનું એસી કામ કરી રહ્યું ન હતું. પ્લેનની એવી સ્ક્રીન, ટીવી અને રિમોટ પણ યોગ્ય રીતે કામ કરી રહ્યા ન હતા, જે જીવલેણ ઘટના પહેલાના પ્લેનની સ્થિતિ અંગે ચિંતા પણ ઊભી કરે છે. તેને પોતાની અન્ય એક પોસ્ટમાં લખ્યું છે કે હું તે જ ફ્લાઇટમાં હતો અને હું આજે રાત્રે એર ઇન્ડિયાની ફ્લાઇટથી જ દિલ્હી જઈ રહ્યો હતો, પરંતુ હવે હું એર ઇન્ડિયાની ફ્લાઇટમાં નથી જઈ રહ્યો. હું એવિએશનનો નિષ્ણાત છું, તેથી હું વસ્તુઓ જોઈ શકું છું. તમે કેમ નહીં? આજે રાત્રે અમદાવાદ એરપોર્ટ પર મારો સંપર્ક કરો અથવા મને મળો. મહત્વની વાત છે કે આકાશ વત્સ એક સેન્ડલ પર આજે એક પોસ્ટ કરી અને તેની પોસ્ટ વાયરલ પણ ખૂબ થઈ. તે એક એન્ટરપ્રેન્યોર છે. તે રેહડીલનો રહેવાસી હોવાનો દાવો કરે છે. તે વેબ ડિઝાઇન અને વિકાસ ડેવલપમેન્ટ સાથે જોડાયેલી વેબસાઇટ પણ ચલાવે છે. પરંતુ આ તમામની વચ્ચે આ વિડીયો એ એર ઇન્ડિયા સામે અનેક સવાલો છે તે ઊભા કરે છે. કારણ કે આજે આપણે એઆઈ ટેકનોલોજીની વાત કરીએ છીએ, આજે આપણે એ ટેકનોલોજીની વાત કરતા હોઈએ અને આજે તે જમાનામાં પણ જો કોઈ પ્લેન ક્રેશ થાય અને જેમાં 200 જેટલા લોકો સવાર હોય, 100થી વધુ લોકો મૃત્યુ પામે અને જેમાં અનેક મોટા નાના તમામ લોકો, સમાજ શ્રેષ્ઠીઓ તમામ લોકો હાજર હોય ને એર ઇન્ડિયાની આ પ્રકારની દુર્ઘટના બને તો એર ઇન્ડિયા માટે પણ શરમજનક છે. જો કે હાલ તો ટાટાએ તમામને 1-1 કરોડ રૂપિયા આપવાની જાહેરાત કરી છે, પરંતુ પૈસાથી પણ પોતાનો જે પરિવારજન છે, જે પોતાનું સ્વજન છે, તે પાછો નથી આવવાનો. તમે કઈ રીતે આ સમાચારને જોઈ રહ્યા છો? તમારું શું આકાશના ટ્વીટને લઈને માનવું છે તે કોમેન્ટ બોક્સમાં જણાવો. મને આપશો રજા. નમસ્કાર.